कर्म में अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा। हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा। ઓમ નમઃ શિવાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. અને આજના વિડીયોમાં જે છે તે આગળ ફર્ધર હવે આપણે બધાને ખ્યાલ છે કે જે STI જે છે તેની નોટિફિકેશન આવી ગઈ છે. તો શું આપણે સ્ટાર્ટ કરી દેવી જોઈએ, આપણે સ્ટ્રેટ ઓફકોર્સલી કરી દેવી જોઈએ. પણ સ્ટાર્ટ કરતાં પહેલાં જે છે તમારે તમારી જે પાસ્ટની મિસ્ટેકમાંથી જે છે અહીંયા શીખવાનું છે. એટલા માટે આપણે શું કરશું, જે DYSનું પેપર છે, એના સિવાય STIના જેટલા પણ પ્રીવિયસ યરના પેપર છે, બરાબર છે, તે બધા આપણે લેવાના છે અને બધાનું એનાલાઇસિસ કરવાનું છે આજના વિડીયોમાં. અને મેક શ્યોર તમે બી જે છે STIની પ્રિપરેશન સ્ટાર્ટ કરતાં પહેલાં જે છે જે જૂના પેપર છે એનું બધાનું એનાલાઇસિસ કરું, સ્પેશિયલ DYSવાળા પેપરનું પણ કરું, જે લોકોએ DYSની એક્ઝામ આપેલી હોય છે તે. અને આ તમે જે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન જોવો છો ને DYSની એક્ઝામનો જે છે, મેં જે છે એક્ઝામમાં આમાં કરીને આવેલી છું. ને અત્યારે મેં આ ક્વેશ્ચન જોયો અને ત્યારે મને રિયલાઇઝ થયું કે આ ક્વેશ્ચન કેટલું ઇઝી છે. જસ્ટ બિકોઝ છે મારી પાસે ત્યાં ટાઈમ ઓછો હતો, બરાબર છે, તો મેં આખો ક્વેશ્ચન અટેમ્પ જ ન કર્યો, ના તો મેં પ્રોપરલી એને વાંચ્યો. અને હવે મને રિયલાઇઝ થાય છે કે આ GCRTનો કાં તો સ્ટાન્ડર્ડ 7 અથવા તો 8ની જે સાયન્સની ટેક્સ્ટબુક જે છે ને તેનો ક્વેશ્ચન છે. તો ઘણીવાર છે ને આપણે એક્ઝામમાં આવી રીતના જ થતું હોય છે કે આપણે ક્વેશ્ચનને છોડી દેતા હશું કે આ બહુ મોટો છે ને પછી આપણે આવડી જતો હોય છે ઘરે જઈને. તો તમે પણ આવી મિસ્ટેક ના કરો, બધા ક્વેશ્ચનને પ્રોપરલી રીડ કરજો. હું પણ આગળ જે છે આ વાતનું પ્રોપર ધ્યાન રાખીશ. અને સ્પેસિફિકલી જે GCRT છે, સાયન્સની જે છે, સામાજિક વિજ્ઞાનની છે, એ તો બધા કરીને જ જાઓ. ને અહીં જે છે પેપરનું એનાલિસિસ કરતી હું છે ને બુકમાં લખી રહી હતી કે ક્યાં જે છે એવા ટોપિક છે કે જે મને સાવ આવડતા જ નહોતા, જે મેં રીડ જ નહોતા કરેલા, અને ક્યાં એવા ટોપિક છે મેં રીડ કરેલા, તે મેં અટેમ્પ પણ કરેલા છે. તો આપણે જેથી ખ્યાલ આવે કે સિલેબસમાં આપણે કેટલો પોર્શન જે છે તે બાકી રાખેલો હતો જે એક્ઝામમાં પૂછાય છે. અને અહીંયા જે છે પ્લસ જે છે એટલા પોઈન્ટ મેં કરેલા છે ઓલરેડી. આ બધા ટોપિક જે છે મેં કરેલા છે, ઘણીવાર રિવિઝન કરેલું છે. અને તમે જો ત્યાં સાઈડમાં જોશો ને તો માઇનસ પોઈન્ટ જે છે દર્શાવેલું છે. એટલા જે છે મેં લાસ્ટમાં ના તો રિવિઝન કરેલા, ના તો મેં એકય વાર જે છે ટોપિક કરેલા હતા. વસ્તીમાં મેં ગુજરાત ને ભારતના કરેલા હતા, પણ વિશ્વના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા હતા, તે આઈ થિંક મારો નેગેટિવ પોઈન્ટ છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો જે નેશનલ પાર્ક જે છે, મેં કીધું હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે લોકોએ પહેલાંના વ્લોગ જોયા હોય તેમને ખ્યાલ હશે.